આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ હવામાન વિભાગની આગાહી પર। આજે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। વોલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાતા હાલ જે જોર છે વરસાદનું તે નબળું પડ્યું છે। 82 mm અમરેલીમાં, 112 mm વલસાડમાં વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। આગામી 7 દિવસ વરસાદ રહી શકે છે તેવી પણ આગાહી છે। લો પ્રેશર આ ઉપરાંત મોન્સૂન ટ્રફ ના કારણે હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકામાં યલો એલર્ટ અપાયું છે। જે સાથે માછીમારો માટે પણ 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। માછીમારો માટે બંદર ઉપર હાલ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ કરતાં 21% વધુ વરસાદ નોંધાયા હોવાની માહિતી પણ હવામાન વિભાગે આપી છે। અમદાવાદમાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે। जहाँ तक भारी बारिश की संभावना है वो हमने आज रखा है येलो अलर्ट के साथ। भारी बारिश की जो संभावना कच्छ में रखी है, सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में, जिसमें कि जैसे कच्छ डिस्ट्रिक्ट हो गया, मोरबी हो गई, कच्छ, मोरबी और अपना जामनगर, द्वारका, पोरबंदर, राजकोट। इसी तरह अगर गुजरात की बात करें, गुजरात रीजन की, तो नॉर्थ गुजरात में रखी है, जिसमें बनासकांठा है, पाटन है, साबरकांठा, महसाना, अरावली इत्यादि है। और थंडरस्टॉर्म की बात करें तो आइसोलेटेड थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर सकते हैं हम। आज लगभग हमने पूरा ही कवर किया है आइसोलेटेड थंडरस्टॉर्म लाइट टू मॉडरेट रेंज में। तो बीजी तरफ गुजरातनी जीवादोरी गणाता सरदार सरोवर नर्मदा डेमમાં સતત પાણીની આવક વધતા જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક સતત વધી રહી છે। આ સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 131 મીટરને પાર પહોંચી છે, જેના કારણે રાજ્યના ખેડૂતો પીવાના પાણીની સમસ્યા સાથે વીજ ઉત્પાદન માટે ખેડૂતોને સારા સંકેત મળી રહ્યા છે। गुजरात माटे एक सारा समाचार है। जे गुजरातनी जीवादोरी गणवा छे सरदार सरोवर नर्मदा डेम, जेना उपरवासमांथी 44,000 जेटલું क्यूसेक पाणीनी आवक थता नर्मदा डेमनी सपाटीमां उत्तरोत्तर વધારો નોંધાઈ રહ્યો છે। છેલ્લા 5 દિવસથી વાત કરીએ તો 5 દિવસથી આ જે ડેમની સપાટીમાં વધારો થતા આજે નર્મદા ડેમની સપાટી 131.31 મીટરે પહોંચી છે। કહી શકાય કે જે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે આ 131 મીટર સિઝનમાં પ્રથમવાર આ નર્મદા ડેમ પાર કરતા ગુજરાત માટે એક સારા સમાચાર છે। કારણ કે 40 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો જે નર્મદા ડેમમાં, જેને લઈ આવનારા દિવસોમાં ગુજરાતને એનો સીધો ફાયદો થશે। કારણ કે જે ગુજરાતની જીવાદોરી છે એ કચ્છ સુધી જેનું પાણી નર્મદા ડેમનું જાય છે, ત્યારે હવે આ નર્મદા ડેમ છે જેની મહત્તમ સપાટી તરફ વધી રહ્યો છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા। લખતર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। ડેરવાડા, કડમ, કડુ આ ઉપરાંત અણમણિયા સહિતના ગામોના ખેતરો જળબંબાકાર બન્યા છે। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। અંદાજે 5000 વીઘાથી વધુ જમીનમાં વાવેતર નિષ્ફળ જવાની સાથે જમીનનું પણ ધોવાણ થયું છે। જે પાણી ડેરવા થઈ અને સાકરના તળાવમાં આવતું હોય, તળાવ તૂટવાની શક્યતા છે અને ડેરવા સાકર રોડ ઉપર સામાન્ય ઓછામાં ઓછું 3 કિલોમીટર સુધી 1 થી 2 ફૂટ પાણી રોડ ઉપરથી જાય છે, એટલે રોડ પણ તૂટવાની શક્યતા હોય, જેથી સરકારે અમારા ગામની આ રજૂઆત ધ્યાને લેવા વિનંતી। આ નિકાલ કંઈ નથી એટલો બધો વરસાદનો, અને એના માટે અમે રજૂઆત કરેલી છે પહેલાં તે, અને હજી એક દાન કરી દઈશું। અને તમે જોઈ શકો પાકનું નુકસાન થયેલું છે અને જમીનને ધોવાણે પણ થાય છે ભેગું ભેગું। અને અમારે જુવાર, કપાસ, એરંડા એનું બધું વાવેતર હતું તે બધું નિષ્ફળ થઈ ગયું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા વરસાદે જે છે એ તારાજી સર્જી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લખતર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે ગ્રામ્ય વિસ્તારો છે, આ ગ્રામ્ય વિસ્તારોના ખેતરો છે બેટમાં ફેરવાઈ ગયા છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો છે હાલ જળબંબાકારની સ્થિતિમાં સર્જાઈ છે। લખતર તાલુકાને ગ્રામ્ય વિસ્તાર સાથે જોડતા અનેક રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। ક્યાંક ને ક્યાંક
ખેડૂતોએ જે મહા મહેનતે પકવેલ જે પાક છે આ પાકનું તો ધોવાણ થઈ ગયું છે અને પાક સદંતર રીતે નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। ત્યારે બીજી તરફ ખેડૂતોના જે કિંમતી જમીન છે આ જમીનનું પણ ધોવાણ થયું છે। વરસાદી પાણીના નિકાલના અભાવે ખેડૂતો ફરી એકવાર જે છે પાયમાલ થવાના આરે આવીને ઉભા છે। લખતર તાલુકાના ડેરવાળા, કળમ, સાકર સહિતના જે આસપાસના ગામો છે એમાં અંદાજે 5000 વીઘાથી વધુ જમીન છે એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેને લઈને ખેડૂતો છે એ પાયમાલ થવાના આરે આવીને ઉભા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ડેરવાળા, લખતર। તો મોરબી કચ્છ હાઈવે પર વાહન વ્યવહાર બંધ થયો। અહીં આમરણ પાસે ડાયવર્ઝન ધોવાતા ટ્રાફિક ઠપ થયો છે। હાઈવે પર ભારે વાહનોની લાંબી કતારો જોવા મળી। ભારતમાળા હાઈવેનું ડાયવર્ઝન બંધ થયું છે। વરસાદથી મોરબી રાજકોટ માર્ગ પ્રભાવિત થયો। ભારે વાહન માટે બંધ કરવામાં આવેલ। રાતના વધારે પાણી આવવાથી આ ડાયવર્ઝન ધોવાઈ ગયો છે ને રસ્તો બંધ કર્યા હતા આપણે પીપળિયા 4 રસ્તાથી ને આમ ચામુંડા પ્લોટથી બંધ કરવામાં આવેલા હતા વાહન। અત્યારે વાહનો ત્યાં ફસાયેલા છે, ચા પાણીની કંઈ અહીંયા વ્યવસ્થા નથી, તો આ લોકો જાશે ક્યાં ને છતાંય આપણે રોલને બધે ફરીને જવું પડે ટંકાર થઈને, એવી પરિસ્થિતિ છે અત્યારે। અત્યારે અમે આમરણ ગામે પહોંચ્યા છીએ, જ્યાં ધસમસતા પાણીના પ્રવાહને કારણે જે બેઠો પુલ છે તે પાણીમાં પ્રવાહમાં તણાઈ ગયો છે। ત્યારે એક ટ્રક ચાલક આપણી સાથે જોડાયા છે। ટ્રક ચાલક સાથે વાત કરવાના છીએ જે ગઈકાલ રાતના 11 વાગ્યાથી અત્યાર સુધી હજી ફસાયા છે। કોઈ તંત્ર તેની પાસે મદદ માટે નથી પહોંચ્યું। આપણે એમની સાથે વાત કરશું। જતા દ્વારકા મારિયાથી દ્વારકા અહીંયા આવતા તો પીપરિયા પોલીસ વાળા ઉભા હતા, એ કોઈ અમને રોક્યું નહીં। રાતને 11 જતા હતા એ અમે આવી ગયા તો પછી અહીંયા આવીને અમને ખબર પડી પાણી રસ્તો બંધ છે। ત્યાં રસ્તો પછી સવારના 5 વાગે ગયા જોવા 6 વાગે ત્યારે કોઈ માણસ હતો નહીં લોકોને, તો અમે વળી લોકો પર દયા ખાતી ગાડી નાખી નહીં કે આ લોકોને જવાબ ગાડી બાડી ઘૂસી જાય એટલે નાખી નહીં। અત્યારે કોઈ આવ્યું નથી હજી ભાવ ચાલ પૂછા કરવા કોઈ માણસ। ટ્રક ડ્રાઈવરનું એવું કહેવું છે કે રાતના 11 વાગ્યાથી અત્યાર સુધી ફસાણા છીએ અને અત્યારે 11 થી 12 કલાક જેટલો સમય થઈ ગયો છે, તેમ છતાં તંત્રનો કોઈ માણસ અમને પૂછવા આવ્યો નથી। હજી કોઈ રોડ શરૂ થયા નથી, રોડ ક્યારે ચાલુ થાય તેની કોઈ ખાતરી નથી। કેમેરામેન સાથે રવિ ભટાણીયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। તો આ તરફ ખેડાના દેથલી ગામે જળબંબાકાર। ન્યૂઝ 18ની ટીમ પહોંચી દેથલી ગામ, જ્યાં ગામની સ્કૂલ, મંદિર સહિત પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ગામની ભાગોળમાં ઉપરાંત ગામમાં આવવાના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। પહેલા વરસેલા વરસાદના પાણી હજુ ઓસર્યા નથી અને બીજા વરસાદે પાણી કરી નાખ્યું। ગામમાં આવેલ ડુંગરપુરા રસ્તો બંધ થઈ ગયો હોવાથી છેલ્લા 1 સપ્તાહથી સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં આવવા માટે જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટરનો જ ઉપયોગ થાય છે। ટ્રેક્ટર એક જ વિકલ્પ છે। ગામમાં આવવાના મુખ્ય માર્ગ અલિન્દ્રા, દેથલી, ડભોઈ રોડ પર 6 થી 7 ફૂટ પાણી ભરાયા છે। સીમ વિસ્તારોમાં જળબંબાકાર થતા અહીં ગામમાં કપિરાજો પણ આવી ગયા છે। ગામમાં 140 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ગામમાં પાણી 1 અઠવાડિયા સુધીનો સમય થઈ ગયો છે, તેમ છતાં ઉતર્યા નથી। ગામની શાળા પણ બંધ છે। ગામના પાણી નિકાલ માટેની વ્યવસ્થાઓ નથી કરવામાં આવી રહી, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે માતરના દેથલી ગામે। દેથલી ગામની અંદર પાણી એવા ભરાયા છે કે ગામની અંદર મારે પહોંચવા માટે એક ત્રોસાળ લેવો પડ્યો હતો। અત્યારે હું ગામની આ ભાગોળ ઉભો છું, એક બાજુ સ્કૂલ આવેલી છે, તમે જોઈ શકો છો સ્કૂલની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને સ્કૂલ છે તે છેલ્લા 10 દિવસથી બંધ છે। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે અહીંના જે લોકો છે તે પશુપાલન પર વ્યસ્ત થયું છે, કારણ કે અહીંયા આગળ આ પાણી ભરાઈ જવાના કારણે જે પશુપાલનનું જે જનજીવન છે તે બધું વ્યસ્ત થઈ ગયું છે, કારણ કે ઘાસચારા માટે પણ આગળ આવવું જવું મુશ્કેલ બન્યું છે। કહી શકાય આ પાણી ભરાવાની સમસ્યાનું મુખ્ય કારણ આ જે પાણી નિકાલની જે ગટરો છે, જે ઘાસ છે, જે નાળા છે તે નાના હોવાના કારણે ભરાઈ જાય છે અને ત્યાં કારણે પાણી નિકાલ થતું નથી અને 6 દિવસ સુધી પાણી આગળ રહે છે। અહીં આગળ હાલમાં 250 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને સ્થળાંતર કરી અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે। એના કેટલાક સ્થાનિક લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવા પ્રકારની સ્થિતિ શું કહેશો? અહીંની પરિસ્થિતિ બહુ ખરાબ છે। અહીંયા લગભગ 10 દિવસથી બધી પરિસ્થિતિ ખરાબ છે। ચારે બાજુ પાણી ભરી ગયા છે। મગરોળ બાજુ જવાનો રસ્તો, આ બાજુ એ પાણી, આ બાજુ માલાવાડા બાજુ જવાનો એ પણ પાણી, અને અહીંયા શું છે કે જો ગુજરાતી નિહાળમાં પાણી ભરેલું છે। અહીંયા આમ જોવા જઈએ તો સરકારના અમારી એક જ દરખાસ્ત છે કે અમારા ગામની અંદર લગભગ લોકોને થોડી મદદ મળે। મદદ એટલે કેસ્ટ્રોલમાં ઘર વખરી બધું ખરાબ થઈ ગયું છે અને બહુ પરિસ્થિતિ, બધા મજૂરી કરવા વાળા બધા વ્યક્તિઓ છે, નોકરી વાળા ખાસ નથી, બરાબર।
એટલે ઘર વખરી અને ગેસ ડોલ મળે એવું કંઈક આયોજન કરે તો સારું. બરાબર, સરકાર તો બધું સાંભળે એવી જ છે, પણ સરકારને અમારે આટલી વિનંતી છે કે આટલું થોડી મદદ કરે તો અમારી ગામની પરિસ્થિતિ શું છે. અમારું ગામ દેખલી અને ગ્રામ પંચાયતનો સભ્ય છું. બરાબર, બિલકુલ કહી શકાય કે અહીંયાની લોકોની એક માંગ છે કે અહીંયા જે લોકોનું જે ઘર વખરી નુકસાન થયું છે ત્યારે સરકાર તેનો સર્વે કરી તેમને સહાય ચૂકવે. અને આ જે શાળા છે તે 8 થી 10 દિવસથી બંધ છે, હજુ પણ 5 દિવસ બંધ રહેશે કારણ કે આ પાણી છે તેનો અસર 20 જેટલો સમય લાગે છે. ઉમર પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દેથલી. તો નવસારીના ગણદેવીમાં વરસાદે તારાજી સર્જી. ન્યૂઝ 18ની ટીમ ગણદેવીના તળિયારા ગામે પહોંચી. તળિયારા ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા. અંબિકા નદીમાંથી છોડવામાં આવતા પાણી ગામમાં ઘૂસ્યા. મહેતા ફળિયામાં રહેતા લોકોના મુખે સાંભળ્યો ચિતાર. પાણીમાં તણાઈ ગઈ ઘર વખરી. ફ્રીજ, વોશિંગ મશીન પણ પાણીમાં ગરકાવ થયા. તો આ મહેતા પરિવારની તમે વ્યથા સાંભળ્યો. અનાજ, પહેરવાના કપડાં પણ પાણીમાં પલળી ગયા છે. વધુ પાણી આવતા ઉપરના માળે જવા માટે તેઓ મજબૂર બની રહ્યા હતા. બચાવવા માટે કોઈ આવ્યું નહીં તેવું સ્થાનિકોનું કહેવું છે. આખા ઘરનું ફર્નિચર પલળી ગયું. નોંધ્ય છે કે આવી જ પરિસ્થિતિ એ ગામના અન્ય લોકોની પણ છે. નવસારીમાં આવેલા પૂરમાં અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ગણદેવી તાલુકાના તલિયારા ગામમાં મહેતા ફળિયામાં હાલ અમે છીએ અને જે દ્રશ્યો જે છે એ પૂર, અંબિકા નદીના પૂર આ વિસ્તારમાં ફરી વળ્યા હતા અને તેના કારણે અનેક પરિવારો જે છે તેઓના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. આ જે પરિવાર જે છે તેમના ઘરમાં હાલ અમે છીએ અને આપ જોઈ શકો છો કે તમામ વસ્તુઓ, એ વોશિંગ મશીન હોય કે તેમને જે ઘરનું અનાજ હોય, ઘરનું અનાજ જે છે તે પણ પૂરમાં ધોવાઈ ગયું. વોશિંગ મશીન એ બગડી ગયું અને અનેક સામાન જે ઘરનો જે છે તે ધોવાઈ ગયો હતો. ભાઈ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે કઈ રીતની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી. અંબિકા નદીનો જે પૂરનો પ્રવાહ આવ્યો, શું નામ તમારું પહેલા અને છોટુભાઈ મહેતા. અને શું સ્થિતિ સર્જાઈ હતી નિલેશભાઈ? એકદમ પાણીનો સ્પીડ વધી ગઈ. અમને ચાન્સ બી નહીં મળ્યો સામાનથી કંઈ ચડાવવાનું. ચિંતું પાણી આવ્યું, એટલું પાણી આવ્યું, 6 ફૂટની ઉપર પાણી આવ્યું. અમારું અનાજ, પાણી, ફ્રીજ, ઘંટી, બધું જ, વોશિંગ મશીન, કપડાં, પહેરવાના કપડાં સિક્કે પણ નથી રહ્યા અમારી પાસે. તો તમે કઈ રીતે પછી આ પાણીનો પ્રવાહ વધ્યો તો તમે તમારા લોકોનો જીવ બચાવીને કઈ જગ્યાએ જતા? અમે ઉપર ભાભીનું ઘર છે ત્યાં ઉપર જતા રહ્યા હતા રહેવા માટે. ઉપરના માર્યા પર એના પર 2 પગથિયા બાકી રહી ગયેલા ચડવાના. અચ્છા, તમને બચાવવાનો કોઈ સમય નહીં? કોઈ સમય નહીં, કોઈ આવ્યું પણ નહીં બચાવવાનું કાર્યવાહી. ને 2 દિવસ બધા ભૂખા જ રહ્યા. નાના છોકરા, અમે તો સમજીએ કે ચાલો મોટા, પણ નાના છોકરા રાતે દૂધ ને ખાવા માટે રેડા, પણ શું કરીએ? અચ્છા, સરકારે એમને બી ફોન કરેલો કે લોકેશન મોકલાવો, અમે કંઈ કરીએ, તેનું બી કાંઈ નહીં લોકેશનનું. નિલેશભાઈ, સરકારે સહાય જાહેર કરી છે, સરકાર તરફથી કોઈ સર્વે થયો હોય, મળ્યું હોય? એમાં 1800 રૂપિયા કેશ પેટે મળ્યા છે અને એક 5000નું ફોર્મ ભરાવી ગયા છે. એમનું કંઈ આવ્યું નથી. તમારે નુકસાન કેટલું થયું છે? એમ જોવા મારે તો લાખોમાં ગણતરી થાય. તો એ અંદાજે કેટલા લાખનું? અંદાજે 3-3.5 લાખ તો પાક જ મારે. ઓકે બેન, શું નામ છે તમારું? મારું મનીષાબેન નિલેશભાઈ મહેતા. અનિશાબેન, મનીષાબેન, આ કયું શું ધોવાઈ ગયું તમારા જે ઘરમાં? પાણીમાં શું બગડી ગયું હતું પૂરના? મારા ઘરમાં બેડરૂમમાં બેડ, કબાટ, સોફા, ટીવી, વોશિંગ મશીન, ઘરની તમામ વખરીઓ, જે મારો કેટરસનો ધંધો ચાલે છે તેના લીધે તમામ વસ્તુઓ, જે હું આખા વર્ષનું અનાજ પાણી ભરું છું, ટોટલી વસ્તુ, કઈ વસ્તુ નથી, ઝીરો. ગાદલા ગોદલા, કશું સુવા માટે બી હાલમાં કઈ નથી અમારી પાસે. જે વસ્તુ તણાઈ ગઈ અને તમારો અમુક વસ્તુઓ જે મિસિંગ છે, શું વસ્તુ મિસિંગ છે? મિસિંગમાં બહાર તો ના જતું રહે, પણ જે ઘરમાં રહ્યું હતું એ 7 ફૂટ પાણીમાં હતું, કાદવમાં, એટલે એને પાછું લાવી શકાય એવી કોઈ સ્થિતિ નહીં હતી, એટલે બધું અમારે જાતે ફેંકવું પડ્યું. શું સરકાર પાસે શું અપેક્ષા રાખશો? જે રીતે સર્વે કરવાની વાત છે, જાહેરાત તો કરી દીધી છે કે તમામ લોકોને જે છે સહાય આપવામાં આવશે, શું અપેક્ષા? સરકાર પાસે શું અપેક્ષા રાખીએ? અમે કંઈ રાખતા નથી, કે આ સુધી કોઈ રાખી નથી ને કંઈ કર્યું નથી, ને જે કર્યું છે અમે જાતે જ કર્યું છે. અત્યાર સુધીમાં ખાલી અમને 1800 રૂપિયા મળ્યા છે અને 5000નું ફોર્મ ભરાવ્યું છે. પહેલા ક્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ? પહેલા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, 1 ફૂટ પાણી હોય કે 2 ફૂટ પાણી હોય, એટલે એ લેવલ અમે બધું અમારી રીતે ગોઠવ્યું હતું. હવે આટલું અમને આઈડિયા નહીં હતું કે આટલું પાણી આવશે, ને અમને કોઈ કહેવામાં નહીં આવ્યું હતું કે આટલું પાણી આવશે, એવી જાણકારી અમને આપી નહીં હતી. અગાઉથી જાણકારી આપતે તો કંઈક કરતે બી અમે.
પણ આગળથી કોઈ જાણકારી 9 ફૂટ પાણી આવવાનું છે એટલે આપણે 9 ફૂટ દર વર્ષે આવે હિસાબે અમારું સામાન જે હોય તે મૂક્યું 2-3 ફૂટ હોય 9 ફૂટ પડેલો હોય તો આ મહેતા પરિવાર છે કે જે પોતે પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે કે જે રીતે અંબિકા નદીનું જળસ્તર વધ્યું અને જે પૂરના પાણી જે છોડવામાં આવ્યા 8-9 ફૂટ જેટલા પાણી તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. દર વખતે જ્યારે પણ વરસાદ થાય છે અને પાણીનો પ્રવાહ વધે છે ત્યારે 2 થી 3 ફૂટ જેટલો પ્રવાહ તેમના ઘરમાં આવે છે, પરંતુ 8-9 ફૂટ જેટલો પ્રવાહ તેમના ઘરમાં ઘૂસી ગયો અને ઘરની તમામ વસ્તુઓ જે છે તે બરબાદ થઈ ગઈ છે. અને હવે ક્યાંક ને ક્યાંક આ પરિવાર જે છે તે પણ સરકાર સમક્ષ એ સહાયની માંગ કરી રહ્યો છે. જે રીતની સહાય તેમને 1800 રૂપિયા જે કેશડોલ મળી છે તેનાથી તે પૂરતું નથી, કારણ કે તેમને લાખોમાં નુકસાન થયું છે અને તે નુકસાન કેવી રીતે ભરપાઈ થશે તે એક સૌથી મોટો સવાલ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગણદેવી. તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ કીમ નદી ગાંડીતુર બની. માંગરોળનું કુંવરદા ગામ બેટમાં ફેરવાયું. 200 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી આવ્યા. ફાયરની ટીમે બોટથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. વહીવટીતંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા. આ પરિસ્થિતિ છે સુરતની, જ્યાં આ રીતે બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માંગરોળ તાલુકાના કુવેલા ગામે પહોંચી છે અને કુવેલા ગામના તમે લાઈવ દ્રશ્ય જોઈ શકો છો કે કુવેલા ગામે જે વિશ્વાસ રેસિડેન્સી છે, વિશ્વાસ રેસિડેન્સીની અંદર 70 ઘરોની અંદર 1 માળ જેટલું પાણી ભરાવા પામ્યું હતું, જે અંતર્ગત બારડોલી ફાયર અને માંડવી ફાયરની ટીમે હાલ આ સમગ્ર જે પાણીની અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર કામગીરી સાથે સાથે આજે કોસંબા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ ની પણ સારી કામગીરી જોવા મળી છે. અને જે લોકો પહેલા માળ સુધી પાણી ભરાયા છે એવા લોકો જે ફસાયા હતા એ લોકોને બોટ દ્વારા રેસ્ક્યુ કરીને આ જે કુવેલાની પ્રાથમિક શાળા છે ત્યાં રાખવામાં આવી રહ્યા છે. અને ત્યાં સમગ્ર વસ્તુ જમવાને રહેવાની તમામ સુવિધાઓ પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ માંગરોળ તાલુકાના કુવેલા ગામના વિશ્વાસ રેસિડેન્સીની અંદર જે લોકો પૂરના પાણીમાં ફસાયા હતા કીમ નદીના, એઓને સલામત સ્થળે હાલ રેસ્ક્યુ કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ સોસાયટીની અંદર 100 થી વધુ લોકો હાલ હજી પણ પાણીની અંદર ફસાયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થવા પામી છે. જે અંતર્ગત સમગ્ર લોકોને બારડોલી ફાયર અને માંડવી ફાયર તેમજ મોટી જહેમત કરવામાં આવી હોય તો તે કોસંબા પીઆઈ અને પીએસઆઈ ની મદદથી સમગ્ર લોકોને હાલ રેસ્ક્યુ કરીને કુવાડા પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, સુરત. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી બની છે ગાંડીતુર. વાત કરીએ ખાસ કરીને માંગરોળ તાલુકાના કુવેલા ગામે જે બાલાપીર દરગાહથી આગળની જે 4 થી 5 સોસાયટીની અંદર 250 થી 300 લોકો પાણીમાં ફસાયાની માહિતી મામલતદાર કચેરીને મળતા હાલ આ દ્રશ્યમાં બતાવું છું કે કુવેલા જે ગામ છે ત્યાં આવેલા 6 થી 7 સોસાયટીને 250 થી 300 લોકો ફસાયા હોવાની માહિતી મળતા તાત્કાલિક અસરથી બારડોલી ફાયર તેમજ માંડવી ફાયર અને સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ પણ સાથે કામે લાગી હતી. જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને રેસ્ક્યુ કરાયા છે. અને જે અંતર્ગત હાલ જે આ સોસાયટીની અંદર જે લોકો રહી શકે એ લોકોને થોડું વન બાય વન રેસ્ક્યુ કરાવીને આ કુવેલાની પ્રાથમિક શાળાની અંદર સલામત સ્થળે કોલ જે 200 થી 300 જણા જે પાણીમાં ફસાયા છે કીમ નદીના પ્રવાહના વધવાના કારણે, એના લીધે અમારી 2 ટીમો હાલ અત્યારે આ જગ્યાએ આવી અને માણસોનું હાલ રેસ્ક્યુ કરે છે. તમે જોઈ શકો છો અત્યારે આ લાઈવ કે તમે પણ આ જે અત્યારે માણસ છે એને અમે અત્યારે બેસાડીએ છીએ. એ રીતે તમામ જે પાણી વધવાના કારણે જે સોસાયટીના રહીશો છે તેઓનું રેસ્ક્યુ કરીએ છીએ. આજે ચોક્કસપણે જે ફાયર ઓફિસર બી જણાવી રહ્યા છે કે 200 થી 300 જણા લોકો ફસાયા છે એ લોકોને આ રેસ્ક્યુ કરીને હાલ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને જે અંતર્ગત આજે વહીવટીતંત્રએ અને પોલીસ સ્ટાફે પણ આ ભારી જહેમત બાદ અહીંયા કુવેલા ગામની અંદરથી રેસ્ક્યુ ઓપરેશન સફળ હાથ ધરવામાં આવી રહ્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ, સુરત. તો સુરેન્દ્રનગરના ભોગાવો નદીનું પાણી આવતા લીંબડી તાલુકાનું જસમત પર ગામ જે સંપર્ક વિહોણું બન્યું.
નોંધ્ય છે કે ઉપરવાસમાં ભારે વરસાદથી ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ, ત્યારે જસમતપર ગામનો સંપર્ક તૂટ્યો. ગામ તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી. તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભોગાવો નદી કે જે બે કાંઠે વહેતી થતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જસમતપર ગામનો સંપર્ક તૂટ્યો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાયા છે. અક્ષય, સુરેન્દ્રનગરમાં કદાચ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો સાથેનો સંપર્ક નથી થયો. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર શહેરમાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરની જે ભોગાવો નદીનું પાણી જે છે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભોગાવો નદીનું પાણી આવવાના કારણે જે લીંબડી તાલુકાનું જસમતપુર ગામ છે એને જોડતા જે રસ્તો છે, રસ્તા ઉપર પાણી ફરી વળવાના કારણે જે ગામ છે સંપર્ક વિહોણું બની છે. ગામના તમામ લોકો છે કોઈ પણ કામ અર્થે બહાર જવું હોય કે બહારથી કરીને જસમતપુર ગામમાં આવવું હોય તો નદી પરના જે પાણીના પ્રવાહના કારણે છે એ ગામમાં કોઈ આવી જઈ શકતું નથી. એટલે ખાસ કરીને ગામ લોકોને જો કોઈ હોસ્પિટલને લગતી કોઈ જો આકસ્મિક કોઈ એવી ગંભીર ઘટના બને તો ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. દર વર્ષોથી આજે છે એ સમસ્યા ચાલી આવી છે. તંત્ર આ પાણીના નિકાલની જે છે કામગીરી કરવામાં ચોક્કસથી નિષ્ફળ નીવડ્યું છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ છે તે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ લોકોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તંત્ર સજ્જ છે.